રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રથી ગુજરાતના વિદ્યાર્થીઓને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તેવો દાવો કોંગ્રેસ તરફે થયો છે। કોંગ્રેસ પાર્ટીના નેતા હેમાંગ રાવલે જણાવ્યું છે કે પરિપત્રમાં વર્ગ 1 અને 2 ની ભરતી પરીક્ષાઓમાં ગુજરાતી ભાષાનું વેઇટેજ ઘટાડી અને માત્ર 25% કરવામાં આવ્યું છે। ગુજરાતી ભાષાનું મહત્વ ઘટાડવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। નવા પરિપત્ર બાદ ગુજરાતી ભાષાના પેપરમાં માત્ર 25% માર્ક્સ જ લાવવાના રહેશે। દક્ષિણના રાજ્યોમાં પોતાની ભાષાની અસ્મિતા માટે સરકારો પ્રયાસ કરે છે। આરોપ લગાવવામાં આવ્યો છે કે હવે અધિકારીઓને 25% ભાંગ્યું તૂટ્યું ગુજરાતી આવડશે તો પણ ચાલશે। વર્ષ 1961માં કોંગ્રેસની સરકારે ગુજરાતી ભાષાને વ્યવહારની ભાષા બનાવી હતી। સરકારના આવા નિર્ણયથી અંગ્રેજી અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને લાભ થશે। ક્લાસ 1 અને 2 ની ભરતી કે જેની અંદર ચીફ ઓફિસરથી લઈને બાકીના બધાની ભરતી છે એના માટે 300 માર્ક્સ જે ગુજરાતીના હતા એ ભાષાનું વેઇટેજ માત્ર 25% ગણવામાં આવ્યું। એટલે કે જો 25% પણ ભાંગ્યું તૂટ્યું ગુજરાતી આવડતું હોય તો એ ગુજરાત સરકારની અંદર અધિકારી બની શકે। 25% જેટલું તૂટ્યું ફૂટ્યું ગુજરાતી જાણતા હશે તો એ કઈ રીતે ગુજરાતી ભાષામાં સમગ્ર ગુજરાતના ગામડાઓના અરજદારોની અરજી વાંચશે, અરજદારોની અરજી વાંચીને એનો નિકાલ કઈ રીતે કરશે એ ખૂબ જ મહત્વનો પ્રશ્ન આવનારા દિવસોમાં રહેવાનો છે।